બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર વાવ અને થરાદમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોએ પોતાની પડતર માંગણીઓને લઈને સરકાર સામે રણસીંગું ફૂંક્યું છે. છેલ્લા 3 દિવસથી સતત રેલીઓ સામે સૂત્રોચ્ચાર દ્વારા બહેનોએ તંત્રને ગજવી મૂક્યું છે. આંદોલનકારી બહેનોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જ્યાં સુધી સરકાર તેમને કાયમી કર્મચારી તરીકે જાહેર નહીં કરે ત્યાં સુધી તેઓ આંદોલન સમેટશે નહીં. સતત ધરણા અને રેલીઓના કારણે ગ્રામીણ સ્તરે આંગણવાડી કામકાજ અને બાળકોના પોષણલક્ષી કાર્યક્રમો પર મોટી અસર જોવા મળી રહી છે. અમારો હક, અમારો અધિકાર અને શોષણ બંધ કરો જેવા બેનરો સાથે બહેનોએ નગરના મુખ્ય માર્ગો પર રેલી કાઢી પોતાની એકતાનું પ્રદર્શન કર્યું હતું. સરકાર સામેના મુખ્ય પ્રશ્નો. બહેનોનું કહેવું છે કે મોંઘવારીની આ સમયમાં નજીવા પગારમાં ઘર ચલાવવું મુશ્કેલ છે. વર્ષોથી સેવા આપવા છતાં પણ તેમને સરકારી કર્મચારી જેવો દરજ્જો કે લાભો મળતા નથી. હવે આરપારની લડાઈ લડવાના મૂડમાં બહેનોએ તાલુકા પંચાયત અને કલેક્ટર કચેરી સુધી પોતાની માંગણીઓ પહોંચાડી છે. શું થશે આગામી પગલું? હવે જોવાનું એ રહે છે કે સરકાર આ મામલે નમતું જોખીને પગાર વધારો કે અન્ય કોઈ મધ્યસ્થીનો રસ્તો કાઢે છે કે પછી બહેનોનું આ આંદોલન વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે. સ્થાનિક નેતાઓ અને ધારાસભ્યો પણ આ મામલે મધ્યસ્થી કરે તેવી શક્યતા સેવાઈ રહી છે. બ્યુરો ચીફ પીજે ચૌધરી વાવ. આ તમે રેલી કાઢો છો એનું શું મિનિંગ છે? શેના માટે આ રેલી કાઢી રહ્યા? એટલે તમે કેટલી બહેનો છો? હા, એટલે તમે શેમો નોકરી શેમો કરો? અચ્છા, અને આ જે તમારો ઉદ્દેશ શું છે? કાયમી કરવા માટે આ લડત તમે લડી રહ્યા. કેટલા દિવસથી આ લડત તમે લડો?